ગુડ આફ્ટરનૂન અને શરૂઆત કરીએ માર્કેટની અપડેટ લઈએ. અત્યારે 21,930 ને પાર નિફ્ટીમાં મજબૂતી યથાવત સવારથી જોઈ રહ્યા છે, કારણ કે 900 ઉપરના લેવલ્સ તો મેન્ટેન કર્યા છે. નિફ્ટીએ અત્યારે 5%થી પણ વધારે ખરીદદારી જોઈ રહ્યા છે. સેન્સેક્સ જુઓ, 250 અંકની મજબૂતી ત્યાં પણ છે. 72,260ના લેવલ્સની ઉપર આપણે જોઈ રહ્યા છીએ. આ સાથે જ મિડ કેપ ઇન્ડેક્સ કે જ્યાં આપણને રેકોર્ડ હાઈ જોવા મળ્યા છે 48,800ની ઉપર, અને સ્મોલ કેપ પણ આપણે જોઈ રહ્યા છીએ 0.5%ની મજબૂતી છે. નિફ્ટી બેંક ત્યાં પણ એક રિકવરી તો છે, કારણ કે થોડી ઘણું જે વેચવાલી હતી અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ છે. 45,990ની ઉપર જોઈ રહ્યા છે. પીએસયુ બેંક 0.5%ની મજબૂતી સાથે એક કમ્પ્લીટલી સપોર્ટ એ વન સાઇડેડ પીએસયુ બેંક તરફથી છે, જ્યારે પ્રાઇવેટ બેંક્સમાં કંઈ ખાસી ખરીદદારી નથી, પરંતુ થોડી ઘણી પોઝિટિવિટી. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ પોઝિટિવ માર્કેટ બ્રિજ બનાવી રહી છે. 1192 શેર્સ વધી રહ્યા છે. ઘટનારા શેર્સની સંખ્યા પણ વધારે જ છે, 1,092 કાઉન્ટર્સ છે. એટલે આ રીતે એક રેશિયો આપણને જે છે એડવાન્સ ડિક્લાઇન તરફનો બનતો દેખાઈ રહ્યો છે. નિફ્ટી ગેનર્સ જોઈએ તો કોલ ઇન્ડિયા અત્યારે લીડ કરી રહ્યું છે નિફ્ટીના કાઉન્ટર્સમાં 6.5%ની મજબૂતી સાથે. ટાટા મોટર્સ પરિણામ બાદનું મજબૂત રિએક્શન, બીપીસીએલ, ઓએનજીસી આ બધા જ શેર્સ જે છે આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે. ત્યારબાદ ઘટનારા શેર્સ જોઈએ તો યુપીએલ ઘણા જ ખરાબ નંબર્સ બધા જ ફ્રન્ટ પર. ત્યારબાદ એક આપણે જોઈ રહ્યા છીએ એફએન્ડોમાં અને નિફ્ટીમાં સૌથી વધારે આ શેર ઘટી રહ્યો છે. ભારતીય એરટેલ અને બજાજ ટ્વિન્સ, બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ આપણે નિફ્ટી લૂઝરમાં દેખાઈ રહ્યા છે. ઓવરઓલ માર્કેટને સમજીએ, વ્યૂ આપણા એક્સપર્ટ પાસેથી લઈએ. એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું. અને સમજીએ સૌથી પહેલાં તો જે રીતે એક બજારની શરૂઆત અત્યારે આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટીમાં તો મજબૂતી યથાવત છે. નિફ્ટી બેંક જે છે એક ખાસું વોલેટિલિટી આજે બતાવી રહ્યું છે. મિડકેપ ઇન્ડેક્સના નવા રેકોર્ડ, જે રીતે એક સપ્તાહની શરૂઆત થતી જોઈ, કઈ રીતે તમારો વ્યૂ રહેશે આગળ હવે માર્કેટ પર? ગુડ આફ્ટરનૂન ચાંદની. આઈ થિંક જે હિસાબથી માર્કેટે લાસ્ટ વીકમાં ફ્રાઇડેના રિએક્ટ કરેલું, ત્યાં થોડા કન્સર્ન્સ હતા કે માર્કેટ 22,200 ઉપર સસ્ટેન નથી કરી શકતું. નિફ્ટીને જે સપોર્ટ મળે છે એ છે આઈટીના સ્પેસમાંથી. ટીસીએસ, ઇન્ફોસિસ આ બધા કાઉન્ટર્સ છે, જ્યાં મિડકેપ આઈટી પણ સ્પેસ છે, જ્યાં તમને સ્ટ્રેન્થ બતાવે છે. સો ડેફિનેટલી રિલેટિવલી નિફ્ટી હજી પણ સ્ટ્રોંગ છે, બટ મારો વ્યૂ હજી પણ સાઇડવેઝનો જ હશે નિફ્ટીમાં. જ્યાં સુધી નિફ્ટીની વાત છે, લોઅર એન્ડ પર 21,850નો એક સપોર્ટ છે, તો તમે એ સપોર્ટથી બાય કરીને 22,100થી લઈને 22,200ના ટાર્ગેટ્સ રાખી શકો છો. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે, ત્યાં મારો અવોઇડનો વ્યૂ છે, કારણ કે ક્લિયર કટ ડાયરેક્શન છે નહીં. અગર બેંક નિફ્ટી હજી વીક થતું જશે તો એક મોટો ફોલ બેંક નિફ્ટીમાં આવી પણ શકે છે. તો બેંક નિફ્ટી માટે વેટ એન્ડ વોચ છે. અગર 46,400 500 ક્રોસ કરે છે ક્લોઝિંગ બેસિસ પર, પછી તમે ફ્રેશ લોંગ પોઝિશન્સ ક્રિએટ કરી શકો છો. તો આ લેવલ પર હું બેંક નિફ્ટી અવોઇડ કરીશ. નિફ્ટીને તમે કરંટ લેવલથી એક બાય ટ્રેડ 21,850ના સ્ટોપ લોસથી કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ આપણને ઓવરઓલ બનતો દેખાઈ રહ્યો છે આગળ હવે માર્કેટ પર. આગળ નજર કરીએ તો આજે એક બઝિંગ સ્ટોક જે છે ટાટા મોટર્સ છે, કારણ કે આપણે સવારથી પરિણામ પર તો ચર્ચા કરીએ છીએ, એક રિએક્શન પણ જોઈ રહ્યા છીએ, પરંતુ બ્રોકરેજ હાઉસીસ જે છે પોઝિટિવ વ્યૂ છે અને એમણે આ સ્ટોકને ખાસ કરીને અપગ્રેડ કર્યો છે. શું છે આના પર ડિટેલ્સ આપણે જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. કઈ રીતે શોમાં સવારથી રિએક્શન તો જોઈ રહ્યા છીએ, પરંતુ અપડેટ હવે અપગ્રેડને લઈને શું આવતી દેખાઈ રહી છે? ગુડ આફ્ટરનૂન ચાની. નો ડાઉટ ટાટા મોટર્સના પરિણામ તો ખૂબ જ સારા જાહેર થયા હતા. તેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, એ પણ ખૂબ જ પોઝિટિવ આવતા આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે. તો ટાટા મોટર્સ પર મોર્ગન સ્ટેનલીએ તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને વધારીને 1,013 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. ત્યાં જ બીજી તરફ જેફરીઝે બાય રેટિંગ આપ્યા છે અને તેમને પણ અહીંયા લક્ષ્યાંક વધાર્યા છે અને લક્ષ્યાંક તેમને 1,100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. HSBCએ અહીંયા હોલ્ડ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને 920 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ ગોલ્ડમેન સેસે પણ તેમને બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને વધારીને તેમને 960 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પરંતુ તેજીના કારણો શું છે? શા માટે બ્રોકરેજ હાઉસ તેમને પોતાને અપગ્રેડ કર્યા છે રેટિંગ અને તેમને લક્ષ્યાંક પણ વધાર્યા છે, તેના પર નજર કરી લઈએ. તેમના મતે બીજા ક્વાર્ટરમાં JLR એબિટ જે છે તેના માટે ગાઈડન્સ ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહી છે. તેમાં એક સુધારો આવવા જોવા મળ્યો છે. તે સાથે જ મેકવારીના મતે માર્જિન અને ગ્રોથ સાથે ડિલિવરી રેઝિંગમાં પણ સુધારો આવ્યો છે. એટલું જ નહીં, ગોલ્ડમેન સેસનો મત એ છે કે JLRનું નેટ દેવું છે તે ઘટીને હવે 675 મિલિયન પાઉન્ડ પર પહોંચી ગયું છે. તે કંપની માટે ખૂબ જ પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. સાથે જેફરીઝના મતે ક્વાર્ટર 4ના પરિણામ સારા આવવાની અપેક્ષા છે અને સાથે JLR સપ્લાયમાં પણ સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે આ જ બધા કારણો જેને કારણે કરીને બ્રોકરેજ હાઉસ તરફથી એક પોઝિટિવ વ્યૂ આપણને ટાટા મોટર્સ તરફથી જોવા મળ્યો છે અને જેનું ઇમ્પેક્ટ જે છે તે આજે આપણે શેર પર પણ જોઈ રહ્યા છે અને આજે શેર નિફ્ટીના ટોપ ગેનર પર આજે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.
જી ઓકે, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ટાટા મોટર્સ કુનાલ વ્યૂ એના પર જ લઈએ અને એની ચર્ચા સાથે શરૂઆત કરીએ, કારણ કે જે રીતે અનુમાન કરતાં ઘણા સારા નંબર્સ કંપની દ્વારા આવ્યા છે, ત્યારબાદનું એક ખાસું પોઝિટિવ એક્શન આપણને ટાટા મોટર્સ બતાવી રહ્યું છે. ફ્યુચરમાં નજર કરીએ, અત્યારે એફ&ઓ ગેઇનરમાં તો છે જ, અત્યારે લોંગ બિલ્ટઅપ છે. 6.5% મજબૂતી ટાટા મોટર્સ જે છે આપણને બતાવી રહ્યું છે. ઓઆઈ એડિશન પણ આપણે જોઈએ તો લગભગ 3.5% થતા દેખાઈ રહ્યા છે. આ સિવાય જે રીતે આપણને ખાસ કરીને શેર રિએક્ટ કરતો દેખાઈ રહ્યો છે, આજે નવા લેવલ્સ જે છે ત્યાં પણ આપણને એક કાઉન્ટરમાં બનતા જોયા. તો પરિણામ બાદનું આ પોઝિટિવ એક્શન જે છે કઈ રીતે આગળ, હવે આટલી જ્યારે મજબૂતી આ શેર બતાવી રહ્યું છે, 52 વીક્સ હાઈ પણ બનાવ્યા 950ના લેવલ્સ, તમે કઈ રીતે સલાહ આપશો આમાં આગળ શું કરવું જોઈએ? આઈ થિંક ટાટા મોટર્સ ડેફિનેટલી એક બહુ સ્પેક્ટાક્યુલર રેલી આપણે જોયું છે લોઅર લેવલ્સથી. કરંટ ટાઈમ્સ પર મારો એવું સજેશન હશે, અગર કોઈ પહેલાંથી જ હોલ્ડ કરે છે તો ડેફિનેટલી કન્ટિન્યુ કરીને રાખે પોઝિશન એમની. બટ અગર નવી ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો હું આ લેવલ પર રેકમેન્ડ નહીં કરીશ. 902 થી લઈને 910 આ એક આઈડિયલ બાઇંગ ઝોન હશે, ત્યાં તમને મળે તો બાય કરો. 890 નો એક સ્ટોપ લોસ રાખો ડાઉનસાઇડ ઉપર, અને વાપસ સ્ટોક તમને 960 970ના લેવલ્સ બતાવી શકે છે. સો કરન્ટલી ફ્રેશ પોઝિશન્સ ક્રિએટ નહીં કરો. ઓલરેડી તમે લોંગ છો તો કન્ટિન્યુ તમારી પોઝિશન રાખો. ઓકે, ફ્રેશ એન્ટ્રી નહીં પરંતુ હોલ્ડ કરી શકો છો જો તમારું રોકાણ છે તો ટાટા મોટર્સ પર. એ સાથે જ સમય થયો છે હાલ બ્રેક લઈએ. બ્રેક બાદ નજર કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે એકવાર ફરી ફાયદાથી ફાયદો પર આપનું, અને હવે ચર્ચા કરીએ ઓપ્શન એક્સચેન્જ પર. કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. તો કુનાલ, ઓપ્શનમાં આજે ક્યાં સ્ટ્રેટેજી રહેશે તમારી? ચાની જે રીતે આપણે સ્ટાર્ટ ઓફ ધ શોમાં ડિસ્કસ કર્યું કે નિફ્ટી આજે થોડુંક પોઝિટિવ છે, બેંક નિફ્ટીમાં વીકનેસ છે, તો મારી સ્ટ્રેટેજી નિફ્ટી પર હશે, જ્યાં તમે ગુલપાલ સ્પ્રેડની સ્ટ્રેટેજી ડિપ્લોય કરી શકો છો. 21,900નો કોલ ઓપ્શન બાય કરવાનો છે અને 22,100નો કોલ ઓપ્શન સેલ કરવાનો છે. આ ટોટલ આનું જે સ્ટ્રેટેજીનો સ્પ્રેડ હશે 80 રૂપીસની આસપાસ ટ્રેડ થાય છે. તમારે કરંટ લેવલ્સ પર જ બાય કરવાનું છે. સ્ટોપ લોસ રાખવાનું છે 40નો, અને ટાર્ગેટ હશે 150 થી લઈને 185નો અપસાઇડ. ઓકે, નિફ્ટી માટે બિલકુલ સ્પ્રેડ 21,900ના કોલ પર ખરીદારીની સલાહ છે, તો 22,100નો કોલ તમારે વેચવાનો છે. 40ના સ્ટોપ લોસ સાથે 158, 150, 185 આ બે જે છે લક્ષ્યાંક આના માટેના બનતા દેખાઈ રહ્યા છે. આ સ્ટ્રેટેજી માટેના ખાસ ધ્યાનમાં રાખો. ફરી અન્ય કાઉન્ટર્સ તરફ જઈએ. ઓએમસી આજે ખાસા બઝિંગ છે કુનાલ, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ આઈઓસી અત્યારે એફ&ઓ ગેનર છે 7.5%ની મજબૂતી સાથે. બીપીસીએલ, એચપીસીએલ બધી બાજુ લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. 4.5%થી વધારેની ખરીદદારી જે છે આ શેર્સ પણ આપણને બતાવી રહ્યા છે. માર્કેટના કરેક્શન સમયે પણ આપણે જોયેલું છે કે આ કાઉન્ટર્સ જે છે, ઓએમસીઝ જે છે એક સપોર્ટ આપતા આપણને અને મજબૂતી ત્યાં ખરીદદારી થતી જોઈ રહ્યા છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સ્ટોક્સને? આઈ થિંક નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ એઝ અ સ્પેસ છે, ત્યાં તમને કાફી સ્ટ્રેન્થ છે. ટેકનિકલી બ્રેકઆઉટ તો બહુ પહેલાં જ આવી ગયું હતું અને આ મોમેન્ટમ ઓલરેડી કાફી સ્ટ્રોંગ છે. સો આઈ થિંક આગળ જતાં પણ આઉટ પરફોર્મન્સ દેખાશે જ. કમ્પેરેટિવલી અગર હું વાત કરું તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ હજી એટલો ચાલ્યો નથી જે બીપીસીએલ અને આઈઓસીએ મોમેન્ટમ આપી છે. હજી પણ થોડી અપસાઇડ બાકી છે. કરંટ લેવલ્સથી પણ તમે બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 495નો, 513 કરન્ટલી ચાલે છે, અને ટાર્ગેટ તમારે રાખવાનો છે 545 ફર્સ્ટ, અને સેકન્ડ ટાર્ગેટ છે 562. ઓકે, તો એક આ વ્યૂ ખાસ કરીને આપણે બનતું દેખાઈ રહ્યું છે આ કંપની ઉપર, અને ઓવરઓલ એક લેવલ્સ ખાસ ધ્યાનમાં રાખજો. અમુક ઘટનારા શેર્સ જોઈએ. યુપીએલ આજે સૌથી વધારે ઘટ્યો છે કુના યુપીએલમાં, કારણ કે બધા જ ફ્રન્ટ પર જે ખરાબ નંબર્સ કંપનીએ જાહેર કર્યા છે ત્યારબાદ, અને ઇવન આ સેક્ટરની અન્ય કંપનીઓના પરફોર્મન્સ સામે ફર્ટિલાઇઝર સ્પેસમાં જોઈએ તો યુપીએલનું એક અંડર પરફોર્મન્સ જ આપણને જોવા મળ્યું છે. શોર્ટ બિલ્ટઅપ છે 10%થી વધારે નીચે, 22%ના ઓય એડિશન, અને યુપીએલમાં ખાસ આપણે પરિણામ બાદ જોયું આજે 52 વીક્સ લો જે છે 482ના ઓલમોસ્ટ એ જ લેવલ પર અત્યારે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. તમારી સલાહ? આઈ થિંક ટેકનિકલ ચાર્ટ્સ પર તો બ્રેકડાઉન ક્લિયર કટ આવી જ ગયો છે. સ્ટોક કાફી વીક છે. કોઈ અગર પહેલાંથી હોલ્ડ કરે છે તો મારું આઈડિયલ સજેશન હશે કે તમે તમારું લોસ બુક કરીને એક્ઝિટ કરી લો. ફ્રેશ શોર્ટ્સ તમને કરવા છે તો એક બાઉન્સ માટે વેઇટ કરો. અગર 490 500ના રેન્જના વચ્ચે તમને મળે છે તો એક આઈડિયલ લેવલ હશે શોર્ટ કરવા માટે. સ્ટોપ લોસ રાખવાનો છે 520નો, અને ટાર્ગેટ ડાઉનસાઇડ પર હોઈ શકે છે 460 ફર્સ્ટ, અને સેકન્ડ ટાર્ગેટ છે 435નો. ઓવરઓલ સ્ટ્રક્ચર કાફી વીક છે. એક સારું ફોલ કરંટ લેવલ્સથી પણ આપણને દેખાઈ શકે છે.
વ્યૂ જે છે આપણને ખાસ કરીને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે યુપીએલના કાઉન્ટર પર. ત્યારબાદ નજર કરીએ સેલ. અત્યારે આ સેક્ટરમાંથી સૌથી વધારે મજબૂતી ફ્યુચરમાં બતાવી રહ્યું છે. શોર્ટ કવરિંગ છે ત્યાં 6.5% મજબૂતી સેલના કાઉન્ટર પર અને 1.8% ઓઆઈ કટ થતાં આપણને જે છે દેખાઈ રહ્યા છે. અને અહીંયા પણ આજે 138 જે છે 52 વીક્સ હાઈ બનતા જોયા. આના પર વ્યૂ કોના વ્યૂ પોઝિટિવ છે. એફએમઓમાં જ્યાં સુધી વાત છે હું નહીં કહીશ ટ્રેડ કરવાનું, કારણ કે સ્ટોક બેન પીરિયડમાં છે, તો તમે ફ્રેશ એન્ટ્રી તો નહીં જ લઈ શકો. જ્યાં સુધી કેશ માર્કેટની વાત છે ત્યાં તમે હજી પણ ટ્રેડ કરી શકો છો બાય સાઇડ ઉપર. 150ના ટાર્ગેટ દેખાય છે મને નિયર ટર્મમાં. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 132. ઓકે, મેકઅપ વ્યૂ અહીંયા એક બનતો દેખાઈ રહ્યો છે જે સેલના કાઉન્ટર પર. આ સિવાય જે આજે એક સેક્ટર મજબૂતી ખરીદદારી બતાવી રહ્યો છે ફાર્મા. ફ્યુચર શેર્સ પણ જોઈએ તો લ્યુપિન લોંગ બિલ્ટઅપ છે 5% મજબૂત છે. ટોરેન્ટ ફાર્મા, બાયોકોનમાં આપણને એક ખરીદદારી થતી દેખાઈ રહી છે. સિપ્લા, સન ફાર્મા ખરીદદારી એ પણ બતાવી રહ્યા છે. ગ્રેન્યુલ્સમાં પણ આપણને મજબૂતી દેખાઈ રહી છે. તો ફાર્મા એઝ એ સ્પેસ કઈ રીતે અને ફ્યુચર કાઉન્ટરમાંથી ક્યાંય પસંદગી? So I think pharma as a space માં પણ એક સારી મોમેન્ટમ બિલ્ટઅપ છે, બટ સિલેક્ટિવ ફાર્મા કાઉન્ટર્સ છે જ્યાં તમને સારું અપસાઇડ દેખાઈ શકે છે. તો મારો પોઝિટિવ વ્યૂ હશે એ છે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા પર. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાના આજના તમે ચાર્ટ જોશો તો એક સારો ફ્રેશ બ્રેકઆઉટ આવી ગયો છે એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનથી વોલ્યુમ સાથે, અને ગ્રેન્યુલ્સ કરન્ટ લેવલ્સથી એક સારી અપસાઇડ બતાવી શકે છે. 431 430ની આસપાસ સ્ટોક ટ્રેડ કરે છે. જે નીચેમાં તમે સપોર્ટ બની ગયો છે એ છે 420નો, અને અપસાઇડમાં ઇમિડિયેટ ટાર્ગેટ દેખાય છે એ છે 446 ફર્સ્ટ અને સેકન્ડ ટાર્ગેટ છે 460. ઓકે, તો એક વ્યૂ આપણને એક બનતો દેખાઈ રહ્યો છે અહીંયાથી ખાસ કરીને આ સેક્ટર પર અને સ્ટોક સ્પેસિફિક ગ્રેન્યુલ્સ પર. વધુ એક શેર જે ખરીદારી થઈ રહી છે MCX, ખાસી મજબૂતી ત્યાં પણ છે અને 3892 52 વીક્સ હાઈ પણ બનાવ્યા. ત્યાંથી થોડું નીચે છે પરંતુ કુનાલ મજબૂતી MCXમાં ખાસી છે. લોંગ બિલ્ટઅપ 5.5% ઉપર, 7.5%ના ઓઆઈ એડિશન. અહીંયા વ્યૂ હજી અહીંયા પણ પોઝિટિવ જ છે. જે હિસાબથી ફ્રેશ બ્રેકઆઉટ આવ્યો છે આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. શાયદ સ્ટોક 4000ના લેવલ્સ પણ ટચ કરી નાખે. સો કરંટ લેવલ્સથી પણ બાયની જ રેકમેન્ડેશન હશે. નીચેમાં તમારે જે સ્ટોપ લોસ રાખવાનો છે એ છે 3720. ઓકે, તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે MCX પર. એ સાથે જ સમય થયો છે હાલ બ્રેક લઈએ. બ્રેક બાદ નજર કરીશું અને ચર્ચા કરીશું કોનાના ટ્રેડિંગ કોલ્સ પર. સ્વાગત છે એકવાર ફરી ફાયદાથી ફાયદો પર આપનું, અને કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ, અન્ય શેર્સ પર ચર્ચા કરીએ તે પહેલાં ટ્રેડિંગ કોલ્સ જાણીએ આપના. જે તો આપણે ડિસ્કસ કર્યું કે ઓઇલ એન્ડ ગેસ એઝ અ સેક્ટર સારું કરે છે, તો એમાંથી મારો જે પસંદીદા સ્ટોક કરંટ લેવલ્સ પર હશે એ છે પેટ્રોનેટ. પેટ્રોનેટ તમે જોશો એક ફ્રેશ બ્રેકઆઉટ સ્ટોકે આજના ટ્રેડિંગ સેશનમાં આપ્યું છે. 279 280ની આસપાસ ફ્યુચર્સ ટ્રેડ કરે છે, તો તમે કરંટ લેવલ્સથી લોંગ કરી શકો છો. 272નું તમારે સ્ટોપ લોસ રાખવાનું છે ડાઉનસાઇડ ઉપર. 286થી લઈને 290ના ટાર્ગેટ્સ પેટ્રોનેટમાં ઇમિડિયેટ બેસિસ પર આવી શકે છે. જે સેકન્ડ કોલ હશે એ મારો બાય સાઇડ ઉપર હશે એ છે PSU બેંક્સમાંથી. જ્યાં પ્રાઇવેટ બેંક્સ તમને અંડર પરફોર્મન્સ કરતા દેખાય છે, PSU બેંક્સ હજી પણ આઉટ પરફોર્મન્સ દેખાડે છે. સો કેન બેંક જે સાથે એક પોઝિટિવ સ્ટ્રક્ચર છે, હાયર હાઈ હાયર લો ફોર્મેશન ઇન્ટેક્ટ છે. કેનેરા બેંકના તમે ફ્યુચર્સ કરંટ લેવલ્સ પર લોંગ કરી શકો છો. કરંટ લેવલની જે પ્રાઇસ ચાલે છે 528 529, તો તમે કરંટ લેવલ્સ પર એને બાય કરો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે ડાઉનસાઇડ ઉપર 515નો, અને ફર્સ્ટ ટાર્ગેટ હશે 562 અને સેકન્ડ ટાર્ગેટ હશે 580. ઓકે, તો બે કાઉન્ટર્સ પેટ્રોનેટ LNG 272 સ્ટોપ લોસ, 286 290ના લક્ષ્યાંક સાથે. કેનેરા બેંક 515નો સ્ટોપ લોસ, 562 અને સાથે બીજા લક્ષ્યાંક 580ના જે છે આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. વધુ એક કાઉન્ટર જે આજે પરિણામ પહેલાં મજબૂતી છે અશોક લેલેન્ડ. આના પર એક વ્યૂ લઈએ કુનાલ, કારણ કે અશોક લેલેન્ડ અત્યારે 4.5% મજબૂત છે. લોંગ બિલ્ટઅપ 12%ના ઉપર ઇન્ટરેસ્ટ એડિશન જોઈ રહ્યા છીએ. તમારો વ્યૂ આના પર કઈ રીતે રહેશે? આઈ થિંક વ્યૂ ન્યુટ્રલ છે મારો, કારણ કે અપસાઇડ ઉપર 189 190ની આસપાસ રેઝિસ્ટન્સ હોય છે સ્ટોકને, અને 170ની આસપાસ સપોર્ટ હોય છે. સો એક આ બ્રોડ 20 પોઈન્ટની રેન્જમાં સ્ટોક ફસાયેલો છે, જ્યાંથી રેન્જ નીકળશે પછી જ એક ફ્રેશ મોમેન્ટમ આવશે. જે હિસાબથી આજે થોડીક બાઇંગ આવી છે, તો એક મિનિટમાં તમે લોઅર એન્ડ ચાર્ટ ઉપર જોશો તો એક બ્રેકઆઉટ દેખાય છે. સો કોઈને અગર રિસ્કી બેટ લેવી હોય તો સ્ટ્રિક્ટ 176ના સ્ટોપ લોસથી તમે બાય કરી શકો. 188 190ના ટાર્ગેટ્સ અપસાઇડ માટે. જી,
તો એક વ્યૂ આપણને બનતો દેખાઈ રહ્યો છે અશોક લેલેન્ડના કાઉન્ટર પર. GMR એરપોર્ટ્સ ઇન્ફ્રા આજે એકવાર ફ્રી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. શોર્ટ કવરિંગ 4.5% મજબૂત છે, લગભગ 1.5% ઉપર ઇન્ટરેસ્ટ કટ થતાં આપણને GMR એરપોર્ટ્સ પર દેખાઈ રહ્યા છે. અને અહીંયા આજે પણ 52 વીક્સ હાઈ બનતા આપણે જોઈએ. તમારો વ્યૂ આના પર કઈ રીતે રહેશે? ચાર્ટ સ્ટ્રક્ચર કાફી સ્ટ્રોંગ છે. સ્ટોક એક હાઈનું ફોર્મેશન બનાવે છે. જે નેક્સ્ટ હવે રેઝિસ્ટન્સ સ્ટોકમાં અપસાઇડ ઉપર દેખાય છે એ છે 97-98 ની આસપાસ. તો ત્યાં સુધી તો સ્ટોક આવવો જોઈએ. કરંટ લેવલ્સથી રેકમેન્ડેશન હું નહીં આપીશ બાય માટે, કારણ કે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. સ્ટોકનો જે સપોર્ટ ડાઉનસાઇડ ઉપર છે એ છે 82-83 ની આસપાસ. સો અગર તમને સ્ટોક 85 ની આસપાસ મળે તો તમે બાય કરો. 80 નો સ્ટોપ લોસ રાખો ડાઉનસાઇડ ઉપર. 92 ફર્સ્ટ ટાર્ગેટ હશે અને 96 નો સેકન્ડ ટાર્ગેટ હશે. ઓકે, 96 સુધીના બીજા લક્ષ્યાંક જે છે આપણને અહીંયા દેખાઈ શકે છે GMR એરપોર્ટ્સ પર. ત્યારબાદનું કાઉન્ટર જે પરિણામ બાદ એક મજબૂતી બતાવી રહ્યું છે LIC હાઉસિંગ ફિનાન્સ 52 વીક્સ હાઈ બન્યા આ શેરમાં પણ કુનાલ. અને અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ લોંગ બિલ્ટઅપ 3.5% મજબૂત છે, 10.5% ઉપર ઇન્ટરેસ્ટ એડિશનની સાથે. તમારો વ્યૂ આના પર? લોંગ ટર્મ ચાર્ટ તો કાફી સારા દેખાય છે. 586 નો એક રેઝિસ્ટન્સ હતો એને ક્રોસ કરી નાખ્યો અને એના પછી એક ફ્રેશ બાઇંગ દેખાય છે અને સ્ટોક કન્ટિન્યુઅસલી એક અપટ્રેન્ડમાં છે. કરંટ લેવલ્સથી સ્ટોકમાં જે સપોર્ટ હવે નેક્સ્ટ બની ગયો છે એ છે 625 નો. સો 625 ના સ્ટોપ લોસથી તમે બાય કરી શકો છો. 680 થી લઈને 700 ના ટાર્ગેટ્સ અપસાઇડ માટે રાખી શકો. ઓકે, 680 થી 700 સુધીના લેવલ્સ જે છે આપણને LIC હાઉસિંગ ફિનાન્સ બતાવી શકે છે. એક વ્યૂ શ્રી સિમેન્ટ પર ખાસો દબાણ છે ત્યાં કુનાલ. શોર્ટ બિલ્ટઅપ 3.5% નીચે, 10% ઉપર ઇન્ટરેસ્ટ એડિશન જે છે આમાં જોઈ રહ્યા છીએ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ કાઉન્ટરને આગળ? ટેકનિકલ ચાર્ટ્સ ઉપર કે તો બ્રેકઆઉટ ફેલિયરનો જે બ્રેકઆઉટ આવેલું 2-3 દિવસ પહેલા એ પૂરું નેગેટ થઈ ગયું છે. સો વીક છે સ્ટોક. આજે 20 ડે મૂવિંગ એવરેજ પણ એની બ્રેક કરી નાખી છે. સો કોઈ બાઉન્સ મળે તો તમે યુટિલાઇઝ કરો એને સેલ કરવા માટે. 28,500 હવે એક રેઝિસ્ટન્સ બની ગયું છે સ્ટ્રોંગ અપસાઇડ ઉપર. ડાઉનસાઇડ ઉપર આ ફોલમાં સ્ટોક તમને 25,000 ના લેવલ્સ પણ બતાવી શકે છે. 2500 સુધીના લેવલ્સ પર નીચે દેખાઈ શકે છે કાઉન્ટર પર. બજાજ ફિનાન્સ શરૂઆત તો સારી થઈ આજે કુનાલ. ગેપ અપ ઓપનિંગ હતી પરંતુ એ મજબૂતી જાળવી નહીં. બજાજ ફિનાન્સ અત્યારે શોર્ટ બિલ્ટઅપ 3% દબાણ બતાવી રહ્યું છે. ઘટાડે અહીંયા ખરીદદારીની કોઈ એન્ટ્રી કોઈ સલાહ તમારી રહેશે કે શું કરવું જોઈએ? કરંટ લેવલ્સ પર હું અવોઇડ કરીશ. સ્ટોકે 6800 નો એક જે રેઝિસ્ટન્સ સપોર્ટ હતો એ તોડી નાખ્યો. એના પછી આ કન્ટિન્યુ સેલિંગ પ્રેશર જ આવે છે. સો જ્યાં સુધી વાપસ 6800 ક્રોસ અપસાઇડ પર નથી કરતું ત્યાં સુધી ફ્રેશ એન્ટ્રી બાય સાઇડ ઉપર હું નહીં કહીશ. સેલ પણ કરંટ લેવલ્સથી નહીં કહીશ, કારણ કે સ્ટોક એમ ઓવરઓલ ટ્રેન્ડ સારો છે. કોઈ પુલબેક મળી 6800 અને ત્યાં આપણે રિજેક્શન દેખાય તો આપણે વાપસ એક ફ્રેશ સેલિંગની એન્ટ્રી લઈ શકીએ. સો કરંટ લેવલ્સથી હું કહીશ કે અવોઇડ કરે બજાજ ફાઇનાન્સ. ઓકે, તો એક વ્યૂ અવોઇડ માટે બજાજ ફિનાન્સ પર. એ સાથે કુનાલ સમય થયો છે કે રજા લઈએ આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી સજેસ્ટ. જી કુનાલ, આભાર આપનો અમારી સાથે જોડાઈ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી. તો એ સાથે જ હાલ વાયદાથી ફાયદોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. આગળ નીરજ અને આરથી લઈને જોડાશે ક્લોઝિંગ બેલ. જતા રહો CNBC બજાર.